યાર અઠવાડિયામાં 6 દિવસ કોબી જ ખવડાવે છે. અરે પૌષ્ટિક છે. કંટોળા પૌષ્ટિક છે. આ કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો પેટમાં. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે મન નથી થતું એ જુદી વાત છે. નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે. કારણ કે મેં શોધી કાઢ્યું છે કે ચાની લારી ચાલુ કરો તો ભવિષ્યમાં વડાપ્રધાન બની શકાય. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. બહુ સારું. હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જા. આંખમાં સાબુ ગયો છે યાર. અરે મારી નાઈટી પહેરીને આવી ગયા. પણ ને તો શું સાલી નાગડો પુગડો બહાર આવ. માલિક કન્સ્ટ્રક્શન વાળાએ આપણને રીડેવલપમેન્ટની ઓફર આપેલી છે. હાસ્તો. એમાં 2 જણાએ વિરોધ કર્યો એટલે મારું હારું બધું કામ અટકી ગયેલું. અરે કોણ 2 જણા? મને નામ આપો ને. એક તો આ તમારા અન્ના અજાણે ખતરનાક ગુંડા બિલ્લુ બિસ્કિટને ઠાર મારનાર શ્રી જગદીશ પંડ્યાને લોકોએ ગુજરાતના દબંગનું બિરુદ આપ્યું છે. સામાન્ય માણસને શ્રી પંડ્યાની શક્તિમાં સરદાર પટેલ અને ભગતસિંહના દર્શન થાય છે. પૈસા કમાવાની નવી નવી લાઈનો મળવા લાગી છે. મોડલિંગની ઓફરો આવે સાહેબ. પપ્પા, તમે સપનામાં પણ વિચાર્યું હતું કે આપણા આટલા સારા દિવસો આવશે? સપનામાં જે કઈ વિચાર્યું હતું એ બધું જો સાચું પડ્યું હોત ને આજે તો માધુરી દીક્ષિતને મમ્મી કહેતો હોત.